અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા દર્શાવતા ભારત ઉત્સવનો પ્રારંભ. ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા ભારત ઉત્સવનું આયોજન તારીખ 10, 11, 12 જાન્યુઆરી 2025ના રોજ સનશાઇન બેન્ક્વેટ સેટેલાઇટ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે, જેનું 10મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 3 દિવસ દરમિયાન 4000થી વધુ લોકો મુલાકાત લેશે. તુલિસ અને નારીત્વમ દ્વારા આયોજિત આ ભારત ઉત્સવ એ 2 આત્મનિર્ભર મહિલાઓનું ઇનિશિયેટિવ છે. તુલી બેનર્જી, તુલિસના ફાઉન્ડર અને CEO, બંગાળી તહેવારો અને સંગીત સ્પર્ધાઓ જેવા સમુદાય કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. નારીત્વમના સ્થાપક શીતલ દવે તેમના પ્રભાવશાળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમો માટે જાણીતા છે, જ્યાં તેમણે તેમની પહેલ દ્વારા મહિલા સિદ્ધિઓનું સન્માન કર્યું છે. સાથે મળીને તેઓ એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખે છે કે જે કનેક્શન અને તકોને પ્રોત્સાહન આપતા ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિની ઉજવણી કરે છે. આ અનોખી ઇવેન્ટ ભારતના પૂર્વ, ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એક સાથે લાવે છે, જે રંગો, સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખો અનુભવ પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં ફૂડ, ફેશન અને કલ્ચરનો સંગમ જોવા મળે છે. આસામ હેન્ડીક્રાફ્ટ, ઓરિસ્સા ભાગલપુરી સારીસ, પેઇન્ટિંગ્સ ઓન એક્સેલ, બેંગાલી વ્હાઇટ સાડી વિથ રેડ બોર્ડર, કિડ્સ ક્રિએટિવિટી વર્કશોપ, ટ્રાફિક અવેરનેસ કોર્નર, હેન્ડમેડ આર્ટ, જ્વેલરી એન્ડ સ્નેક્સ આ ઇવેન્ટની મુખ્ય હાઇલાઇટ બની રહેશે. મુલાકાતીઓ હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ્સ, ફૂડ એન્ડ બેવરેજીસ, ફેશન અને એપેરલ, આર્ટ અને કલ્ચર, બિઝનેસ અને સર્વિસીસનું પ્રદર્શન કરતા વિવિધ સ્ટોલનું અન્વેષણ કરી શકે છે. आप काफ़ी अलग अलग फेस्टिवल्स में गए होंगे, एग्जीबिशंस में गए होंगे, पर ये जो नाम है भारत उत्सव, उस तरह से एक बहुत अलग तरह का एग्जीबिशन और फेस्टिवल है, जहाँ पे आपको भारत के अलग अलग स्टेट्स का एक ही जगह पे फ्लेवर, टेस्ट सब कुछ मिलेगा. आपको असम के हैंडीक्राफ्ट्स मिलेंगे, आपको उड़ीसा का कपड़ा मिलेगा, आपको बंगाल की साड़ी मिलेगी, आपको मराठी खाना मिलेगा, आपको बिहार का मधुबनी पेंटिंग भी मिलेगा. तो ये एक ऐसा एग्जीबिशन और फेस्टिवल बनाया है जहाँ पे आपको हर इंडिया के अलग अलग स्टेट का सब कुछ एक ही प्लेटफॉर्म पे मिलेगा. साथ में बच्चों के काफ़ी क्रिएटिव एक्टिविटीज़ एंड वर्कशॉप्स हैं, लाइव फूड है, 3 दिन का फेस्टिवल है और आई होप यू ऑल एंजॉय. एंड ये सीज़न 1 है, इसके बाद हम सीज़न 2 भी प्लान कर रहे हैं August 1 to 3 को.